તાલુકાના માલગઢ ગ્રામજનોને PMMVYની યોજનાનો લાભ ન મળતા તાલુકા હેલ્થ ઓફિસર ખાતે રજૂઆત કરવામાં આવી। માલગઢ ગામના લોકોને PMMVY યોજનાથી વંચિત રખાતા લોકોમાં રોષ। માલગઢ PSC કેન્દ્રમાં ફરજ બજાવતા FHW અને કમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવા પણ માંગ। ડીસા તાલુકાના માલગઢ ગામે સરકારની આરોગ્ય યોજનાથી લોકોને વંચિત રાખવા સામે તેમજ ફિમેલ હેલ્થ વર્કર અને કમ્પ્યુટર ઓપરેટર સામે પગલાં ભરવા રજૂઆત કરાઈ છે। ડીસા તાલુકાના માલગઢ ગામે સરકાર દ્વારા PSC કેન્દ્ર બનાવવામાં આવેલ છે, જેમાં ગ્રામ લોકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે। આ કેન્દ્રના સંચાલકો સરકારની યોજના PMMVYની યોજનામાં અરજદારોને ગેરમાર્ગે દોરતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે અને લોકોને સરખો જવાબ આપતા નથી। જે મામલે આજે ગામના જાગૃત લોકોએ ડીસા કચેરી ખાતે પહોંચી બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર PM ચૌધરીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી, જેમાં કેટલાક અરજદારોના PMMVY યોજનાના ફોર્મ ભર્યાને 2 વર્ષ થઈ ગયેલ હોવા છતાં પણ આજ દિન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી। અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે FHWને 2-3 વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી। કેટલાક કમ્પ્યુટર ઓપરેટર અને FHW દ્વારા સરકારની યોજનાથી લાભાર્થીઓને વંચિત રખાતા હોય છે અને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોય છે। જે અંગે ગામના અરજદાર હિતેશભાઈ પડિયાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ ત્યારે તેમને પોટલા ફેદી 12 માસ અગાઉના માત્ર 2 જ ફોર્મ મળ્યા, તેમજ ગામના અન્ય લોકોને પણ લાભ મળ્યો નથી અને ગ્રામજનો રજૂઆત કરતા માલગઢ PSC કેન્દ્રમાં ફરજ બજાવતા FHW અને કમ્પ્યુટર ઓપરેટર વિવિધ બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ત્યારે અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ PSC ખાતે પડેલ હોય તેની રૂબરૂ તપાસ કરી તેની સામે ઘટતી કાર્યવાહી કરવા પણ બ્લોક હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી। માલગઢ PHCમાં છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓની બૂમાબૂમ હતી કે ભાઈ મને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરેલ હતી કે હિતેશભાઈ આપણી માલગઢ PHCમાં PMMVYના અમે ફોર્મ ભરીને 2 વર્ષ થઈ ગયા હોવા છતાં અમને કોઈ લાભ મળેલ નથી। તો જાગૃત નાગરિક તરીકે મેં ત્યાં PHCમાં જઈને તપાસ કરતાં એવું મને જાણવા મળેલ કે એક સેમ્પલ પૂરતા હું એક લાભાર્થીનું નામ લઈને ગયો હતો અને એના આધાર કાર્ડનો ફોટો પણ લઈને ગયો હતો। એ મેં ત્યાં ઓનલાઈન કમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્રભાઈ ગઢવી પાસે ચેક કરાવ્યું અને એમની પાસે ચેક કરાવતા એવું જાણવા મળેલ કે ઓનલાઈન એમની કોઈ ડેટા એન્ટ્રી થયેલ ન હતી। પછી મેં ભાવિકાબેન મેણાત જે છે FHW એમને એમની પાસે ફોન કરાવ્યો। એમણે કીધું કે તમે ફોર્મ ભરેલ નથી અને આપણે જે જૂના પોટલા પડ્યા છે એમાં આ ફોર્મ છે। તો એ ફોર્મ અમને ચેક કરતાં જાણવા મળેલ કે એમાં 2-3 વખત ફોર્મ ભર્યા હોવા છતાં ઓનલાઈન ભરેલ ન હતું। પછી મારી હાજરીમાં મેં ત્યાં ઊભા રહીને જાતે એ ફોર્મ ભરાવેલ અને પછી મને એવું જાણવા મળ્યું કે ઘણા બધા માલગઢ ગામના લાભાર્થીઓ બાકી હશે। તો મેં વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ છોડ્યો હતો કે ભાઈ જેને લાભ ના મળ્યો એ મારો કોન્ટેક્ટ કરે। એવું મેસેજ છોડતા જ મારા ઉપર એ જ દિવસે લગભગ 3 કલાકમાં 50થી 60 ફોન આવી ગયા અને ઘણા બધા લોકોએ મને વોટ્સઅપ પણ કર્યા આધાર કાર્ડ કે ભાઈ અમારું પણ ચેક કરાવો, અમને પણ લાભ મળેલ નથી। તો હવે આ કમ્પ્યુટર ઓપરેટર અને મેં ભાવનાબેનને કહેતા એમણે એવું મને જણાવેલ કે ભાવનાબેનને આ ભૂલ જીતેન્દ્રભાઈનું કહેવું કમ્પ્યુટર ઓપરેટરનું એવું છે કે ભાઈ ભાવનાબેનની ભૂલ છે ને ભાવનાબેન મેણાત મને કાયદા બતાવવા લાગ્યા। મેં એવું એમને જાણતા કે ભાઈ કેમ તમે ફોર્મ ભરેલ નથી અને બંને દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળે છે પણ કોઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમની ભૂલ કે અમે ફોર્મ ભરેલ નથી જાતે। આજે શું કરવા અહીંયા હતા? આજે અમે THO સાહેબને આવેદનપત્ર આપવા માટે બધા જે જાગૃત લોકો હતા એમને મારી સાથે લઈને આવ્યો છું અને સાહેબને આવેદનપત્ર આપીને ઝડપી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। હેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।